અમદાવાદના નરોડામાં સોનીની દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। 31 ડિસેમ્બરે જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી। 55,000ની સોનાની વીંટી ચોરી બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી। તો આ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અમદાવાદના નરોડામાં આ ઘટના બની હતી, જેમાં જે મહિલા છે તે વીંટી લેવા આવે છે અને તે ચોરીની ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ જાય છે। જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, નરોડામાં આવેલી જ્વેલર્સ દુકાનમાં ચોરીની ઘટના બની હતી, મામલો શું હતો? ડિસેમ્બરના રોજ આ સોનાની દુકાનની અંદર કેટલાક લોકો, જે મહિલાઓ છે તે પણ આવે છે અને સોનું ખરીદવાના બહાને જે રીતે તે લોકોએ સોનાની ચોરી કરી છે તે તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ પણ થાય છે। જો કે પોલીસ પૂછપરછ માટે બોલાવ્યા અને ક્યાંક સમગ્ર આ લોકો ગ્રાહક બનીને આ રીતે ચોરી કરવાનું સામે આવ્યું છે। બિલકુલ નવીન, આભાર આપનું જાણકારી આપવા માટે। તો લગભગ 31 ડિસેમ્બરે આ ચોરીની ઘટના બની હતી। 55,000ની સોનાની વીંટીની ચોરી કરી મહિલા ફરાર થઈ ગઈ હતી।